પાતાળમાંથી હું મારી બહેનના ગામમાં તો આવી ગયો, પણ હું આ નાગ રૂપે મારી બહેન પાસે કેવી રીતે રાખડી બાંધવા જાઉં? મને જોઈને મારી બહેન તો રાજીની રેડ થઈ જશે, પણ ગામ લોકો અને એનો પરિવાર બી જશે, તો હું કયા રૂપે અહીંયા જાઉં? તો આ મને કઈ રસ્તો મળતો નથી. તો લાવ હું મારી પત્ની નાંગણી રાધાને બોલાવું. એ નાંગણી રાધા, તું પાતાળમાંથી જલ્દી પ્રગટ થાવ અને મારી પાસે આવ. અરે સ્વામી, અત્યારે મને પાતાળ લોકમાંથી શા માટે ધરતીમાં બોલાવી? અરે મારી નાગેશ્વરી રાધા, મારી બેન અહીંયા આજે મને રાખડી બાંધવા નથી આવી શકી, તો મારે એના ઘરે જવું છે. તો કેવી રીતે જવું રાધા, કેવી રીતે? અરે સ્વામી, એ વાત પણ તમારી સાચી છે. જો તમે આ રૂપમાં તમારી બેનના ઘરે જાશો તો તમારી બેન તો નહીં ડરે, પણ તમારી બેનના ઘરના બધા તમને જોઈને ડરી જશે, અને તમારી પાસે હજી ઈચ્છાધારી નાગ બનવાની શક્તિ આવી નથી. તો તમારે આ રૂપમાં તો ન જ જવાય, તો એનો કંઈક રસ્તો કાઢવો પડે. હે રાધે, તો આની માટે શું કરવું? તું જ કંઈક વિચાર મારી માટે. આની માટે મારી પાસે એક રસ્તો છે. જો તમારી મંજૂરી હોય તો હું કોઈ પણ માણસનું રૂપ લઈ અને તમારી બેનના ઘરે જાઉં અને તમારી બેનને અહીંયા લેતી આવું અને તમને રાખડી બાંધી દે. અતિ ઉત્તમ નાગેશ્વરી રાધે, અતિ ઉત્તમ. તો તું હમણાં જ જા અને મારી બેનને અહીંયા સુધી લાવવાનું કષ્ટ ઉઠાવ. ભલે સ્વામી, જેવી તમારી આજ્ઞા. અરે નાગેશ્વરી રાધે, તારે કોઈ બીજા રૂપમાં જવાની જરૂર નથી, પરંતુ તું આને આ રૂપમાં જા અને મારી બહેનને લઈ આવ. ભલે સ્વામી, તો હું અત્યારે જ હાલ જ જાઉં છું. કલાક થઈ તો એનો સુમિત્રા વહુ આવી. આ ક્યાં જાય છે? આ સફર પગીનું મારે શું કરવું હવે? એ બધા રેખલે. એ બાપા, આ માર ભાભી 1 કલાકથી વઈ જાય છે. શા જઈને આ રોજ આમ કરે છે? આ હું જ્યારથી આવી હોઉં ને, મારે 2 કલાક થઈ માર ભાઈ રાખડી બાંધવા આવી. આ નહીં ખાવાનું કરતી કે નહીં કયા ગુડાણી શા? હું ઈ જ કહું છું, આ 2 કલાક બહાર ભટકવા વયા જાય છે, અને કોણ કે મારો છોકરો આયા નથી ને હમણે એને ધબેડે બે. હે બાપા, આ મારા હાટું ખાવાનું કરશે કે નહીં? હમણે તમાર જમાઈ આવીને ઊભા રહેશે, તરત કીશે રાખડી બાંધી લીધી હોય તો હાલ ને. એ બટા, ખાધા વગર ન જોવાય. એ જમાઈ આવે ને તો ઘડીક બેસે, હમણે તારી ભાભી આવે ને તો રાંધી દે, પણ આ ચારે ગુડાય ઘીરે. એ પણ બાપા, એ હું 3 વાગ્યાનું કઈને આવી હો. માર નણંદ ને માર નણંદ 3 વાગે રાખડી બાંધવા આવવાના છે. હવે ઈ આવે અને હું યા નો સારું લાગે? નો સારું લાગે બેટા, જરાય નો સારું લાગે, પણ આ આયા ગુડાય તો કાંઈક રાંધે ને આપણે ખાધા ભેળા થઈને. આ ચારે ગુડાય છે. એ બાપા, આમ તો જો આ લટુડા પટુડા કરીને કેવા ધોડી આવે છે. હા એ બાપા, આમ તો જો હું કેવી લાગુ છું. ઓહો, કેવી લાગુ હું? એ આયેથી જાતે તો હાવ જૂના લુગડા પહેરેતા, આ નવા કોના બઠાવીને આયા સોરી નથી મુવાને. એ બાપા, એવું લુગડા ચોરી નથી લાવી. એ આજ રક્ષાબંધન છે ને, એટલે કિરણે આ બધું મને દીધું અને મારે જાવું છે રાખડી બાંધવા. તમે રજા આપો તો હું જાઉં. હાયરું બાપા, કે મારે રાખડી બાંધવા જાવું છે. એ રાખડી તું યા બાંધીશ કોને હે? એ હા, એ ઘરે નથી તમારી માં કે નથી તમારો બાપો કે નથી માં જણ્યો કોઈ તમારે ભાઈ, રાખડી બાંધશો કે ને? રખડતા ખૂંટિયા ને કે ગામના ગાંડા ને? એ હારા, એવા કડવા વ્યાન નો બોલો મને. માર ભાઈ નો હોય તો હું થઈ ગયું. મારા પિયર માં જાવ ને તો મને એમ થાય કે મારા પિયર માં હું આવી માર ભાઈ ઘરે. આમ તો જો બાપા, એ બોર જેવો હતો આહુડા પાડવા મળી.
મારી માં એ તને એમ નથી થાતું કે મારી નણંદ આવી છે તો ભૂખી છે હું કઈક ખાવાનું બનાવું અને ભાઈની બહુ કોઈ સોટી હો એ પણ નણંદબા એમાં મારું હું મારે ન જાવું હોય મારા પિયરના ઘરે મને શોખ ન હોય રાખડી બાંધવાનો એ શોખ સીનો એ તારે કોઈ ભય છે તે તને શોખ હોય આમ સાની માની મારા હાટુ કઈક ખાવાનું કર હમણે તારો ભય મને તેડવા આવશે એ નભાઈ સોવો તમે નભાઈ એ તમારે ભય નથી કે નથી બાપો આમ સાના માના ઘરમાં જાય અને ઘરના કામ કરો કામ એ જામ બારી એ અસલ મજાના ગોરના લોંદા લઈ આય અને મારા હાટુ બને નકર ગટકી આઈને દેખી દે બચની આ મઈને તારું ગોબુ લઈ આટલી મારી છે આટલી કૂટી છે તોય શરમ નથી ઓલી કિરણના ઘરે લુગડા પહેરીને આવી જોયું આ જ્યાં સુધી એનું મોઢું ન જોઉં ને ત્યાં લગીને તો મને આમ જીવને શાંતિ નથી થતી એક ખેલ મોઢું જોઈ લઉં ને તો મને નિરાશ થઈ જાય હા એટલે હવે નિરાશ કયા ઘર જવું પડશે આ મને તો બહુ જ ચિંતા થાય છે આ રૂપાલીને જેમ કાંઈ કહું તો મારા મન હલકું થાય રૂપાલીને કાંઈ કહું મને તો બહુ ચિંતા થાય એ શું ભાઈ એ પહેલા તને ભૂખ લાગી છે મને ખબર છે એ પણ આપણા બા કે આપણા બાપુ નથી આપણને કોણ ખવડાવે મારે તને ક્યાંથી ખવડાવવું બોલ માં થાવ જી માં થાવ નો તો ના થાવ નો તો તાઈ બોલ તો તાઈ લઈ જા આ સાના માના મળવા જાવું ને ક્યારેક તો મનમાં એવો વિચાર આવે ને કે ક્યારેક મારે હાવું ને મારે હારાને ખબર પડી જશે તો મારું શું થાય છે હાય મુચી આમ બારા આવે કે નહીં મારે કરી જા સોતે કેમ રાડ્યું પડે હાથમાં સડાળી પાડી દીધી એલા ભલા મને ઓલા મગનાની વો વાગોક આમ કરતી આમ કાળા કામ કરે છે પણ તેને કોઈ કઈ જ ન સચ્ચા કોઈ દી એટલે મુખી સૌ તો મારે ઘર નું પગી પણ ન રખાય એ ઈ તો બેચારી કોઈ વાડીએ જતી હોય કોઈ ઢોરા લઈને સીમમાં જતી હોય એ હું તો કહું છું હંગવાઈ જતા હોય એ તો એની વાંહે કઈ આપણે ન આરાય પણ વાહે આવે ને પણ ધ્યાન રખાય ને કોઈ બીજા બગાડશે પાછી હવે જા આવું નવું કરીને તું અહીંયા અમને કોક ગામ મારે બદવાડીશ હું તો કઈ નહીં બદવાડું તને બદવાડજો એમ કરીને ગામ હારી કેસે ગામ મારે બદવાડ થાવ ઘીરે જા એ હું ઈ પૂછી લઈશ શું છે ઈ અલા પણ શું છે ટપુ દાદા અહીંયા સરપંચ નો માણસ હે પેલા તમારે મને અમાસા દેવા જોઈએ પણ કે શું અમાસા દો મેં હાથ કર્યો તો સરપંચ આવ્યા શું છે મુદ્દો હાલો કયો હું એ તમને કહું ઓલા મગનની વહુ આમ ખાસખુશ કરતી આમ જાય છે તો એ કાળા કામ કરે છે તો બીજાને બગાડી આપણે આ મૂકીનો કહું છું તેને એમ કાંઈ ઠપકો જો કે માણા બે શબ્દો કે આવું ગામમાં ઉશ્કેરીને આપણને કોક ભરાવી મારશે બદવાડ છે એ ટપુ દાદા પંચાયત થી ફોન આવ્યો લાગે હું જેવું તમારા હાટે કે એ હા એ હું આવું જ છું એ માર માણાને મોકલી દઈશ ઉતારે તમ તારે હા એ ફાળ્યું લઈને આવશે બસ એટલે તો ઓળખશે ને સરપંચ નો માણા જાઓ ટપુ દાદા ભલે ટપુ દાદા તમે તમ તારે હવે ઘરે જાઓ એ પ્રોબ્લેમ હું સોલ્વ કરી નાખીશ સરપંચ ને તમારે કઈ કહેવાનું જ નહીં કોઈ વાંધો નહીં તું કરી નાખજે બસ હું જાઉં બરાબર ને જવા દો એ સરપંચ એ આવું નાનું કામ તો તમે મને કરવા દેતા હો આવડા ઘરે બાજ્યા તો તમારે મને કઢાય ભલા મળ્યો એ તો તું સા ઉકાળતો ને તે મેં કીધું હું જાઉં તે ઓલી અડાળી પગમાં આવી તી ફૂટી જાય એ સરપંચ આ ફાળ્યું લાવો અને હું જાઉં પંચાયતે તમે તમ તારું બેટે કામ શાક થોડું કરી નાખજો
બોલ બોલ મારા માણા, હવે તું કેમ મજો કરે? આયે દિન મારી પાસે રંધવા અને મારે તને પગાર પૂરતો દેવાનો. બોલો એ સરપંચ પણ આમ નામ કરો તો કાંઈક અડધું ગામ તો મને સરપંચ સરપંચ કરે. એ હારું જા, એ બધા ભીખાનેની ને બેહારજે અને મારી સાઈ તું કરી નાખજે એટલે ઉડાઈને બાથરૂમ ને બાથરૂમ પાસ થઈ જાય. એ અત્યારે જ કરી નાખું હો. હા જા. આ મારે દીકરે ટપુડો કહેતો એની વાત હાસી તો નહીં હોય ને. લાઈન આજ તો નજર રાખું, કદાચ જો ભાડે જાવ ને તો બે વેણ ઈને કહી દઉં હું છોડ્યું નહીં. હા આવતું દેખાય, અહીંયા થમ થઈ જવાય. છોડ્યું ઉભ્યું રહ્યો તો આ બે ક્યાં તમે હાલી જોઈ ત્યારે વેળા બગે કાંઈ નહીં સરપંચ, એ અમે તો બે હંગવા જાય. તો ઠીક. ઓલો ટપુડો કહેતો કે વાંકા ઘૂંચ્યું થયું જ્યારે આવે તે નીકળી જાય ઘર બાર્યું બજારે થઈને નીકળે છે. જો સાંય કાળા કામ કર્યા કે કોઈ ન થવાનું આ મારા ગામમાં કામ કર્યું તો મારા જેવો કોઈ ભૂંડો નથી. એ સરપંચ, એ અમને બે દિન કોઈ દી હે ને એ કારા કામ કરતા ભારો ને તે દી છે ને ભડાકે દઈ દીજો, પણ તા લગીને અમાર બેનું નામ નો લેતા. હાલ રૂપારી જો નામ નો લેતા છે શરમ જેવો સાંટો. જો એ તો હાલી નીકળ્યું હશે. હવે એ જે કરે એ ભોગવે. મારે શું કેટલીક ધ્યાન રાખવી ગામની. એ સાલ બળી જશે. ન્યાયલી રેખલી આજ તા ઓલી સુમલી તારે કેમ પાણી ભરવા નો આવી? એ સુમલી મારા આરે નો આવી એવું નથી. સુમલી ને મેં જ નથી કીધું કે પાણી ભરવાય. એ કિરુડી, એ તને નો ખબર હોય ને તો તને સુમલી ની વાત કહું, પણ તું ગામમાં ઢોલ નો વગાડતી. કે કોઈને નહીં કહું એટલે કે ને મને તમારી માં નોકરી સગેલી છે અને તને ન ખબર હોય તો કહી દો. એ તો નોકરી સરપંચી છે, એ કાળા કામે કરે ને ધોળા કામે કરે, મારી બેન પાડ દેવા. નો હોય રેખલી. એ રેખલી આ સુમલી રહી આવા ધંધા કરે છે? યાર બી બોલ મારી માં, એટલે તો તને કીધું તું મેં કે તું દેખાડો ન કરે. એ એવા ધંધા કરે. આમ જો રોજ આમ જો અસર મજાનો પાવડર સોપડે અને લાલી લગાવે અને કોણ જાણે શ્યાં જાતી હોય. એ મને તો લાગે છે આ ધોરા દીએ કારા કામ કરતી હોય અને કારા કામ ધોરા દીએ કરતી હોય. એટલે બોલ્યું આવી આવી નથી. યાર આવી છે રેખલી. જોયું કિરણ જોયું? આમ તો જો આ મારી માયું આ તો એક જ સાચી છે ને આ તો બે જાય છે. અને આમ તો જો એ લટર પટર તિયારે કેટલું થયું છે. એ મને જ લાગે આ કારા કામ હાસુકાત કરવા તાક્યું છે. એ મને તારું માયને આમ નતું આવતું, પણ આમ તો જો હું હજી આંખે દેખું છું. એ મોય આતા સુધી તો જેઠાણી એક જ કારા કામ કરતી હતી. આ આમ તો જો આ હારે હારે દેરાણી હોતે સગી આલી છે તે જોયું ને? કે પણ રેખલી આમાં એવું હોય શેખ શેખે ને દેખ દેખે એવું જ કરે. આ એ કેરુડી આ રામુ ડોશી ને તારે એકવાર બહુ ઝઘડો થયો ખબર છે? ઈ વાત થાય છે. એ હાલને જઈને મારી માયુનું કહી દઈ આવડો શીફળો છે મારી માને રામુડી ને. એ હાલ હું તો કહું છું આ રામુડી ને જમીન ખસવી નાખી. પણ રેખલી તું તો સુમલી ની ભાઈકી બેન પણ હતી અને મને જ લાગે તો તાર બાજી ઈશો. એલી જાવા દે ને, મારે તો એના બાજવાન થયો એટલે તો તને આ ખોદા મારું છું. એ હાલ આ તો રામુડો છે મારો બદલો લેવાય જાય છે. આ તો રામુડી ને ન હોય ને એવું કહું. ભાઈ રાય બહુ મોટી મોટી કરતી હતી અને મને તો એની બેન પણ હતી ને તે બહુ મેળા મારતી હતી. મારી છોકરાની વહુને બગાડીશ. આ શું થયું? આ તો રામુડો નો જીબડો કરાઈ નાખવા. હે બા, તમે ભૂખા અને તરસ્યા દશામાના વ્રત કેટલાય વ્રતથી રોવો. દશામાના વ્રત એટલે શું થાય? અરે મારી ભોળી વાલી વાલી દીકરી, એ આપણે આ દશામાના વ્રત રહીને એટલે દશામાં રહ્યા ને એ આપણી સંભાળ રાખે અને તારા બાપુ રહ્યા ને એ વિદેશમાં કમાવા ગયા છે ને એમની પ્રગતિ કરાવે, એમનું ધ્યાન રાખે. હવે આપણે તો અહીંથી એમની ધ્યાન રાખી ન શકી અને આપણને છે ને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે. અને અત્યારે આપણે મોરા દિવસો છે, કાલ હવારે દશામાના પ્રતાપથી આપણે હારા દિવસો આવશે બટા. હે બા, આપણે આ બધાય પૈસાવાળા કોઈ આપણે પૈસાવાળા થઈશું અને આપણે હારા હારા લુગડા પહેરશું. આ મારા તો બર્યા ફૂટા કિસ્મત. તે મને આ રાધડી જેવી દેરાણી ભટકાણી. એ મારી માને એમે દેરાણી જેઠાણી થઈને ગમે એટલી હેરાન કરીને તો મારી માં નથી જાતી એના પિયરમાં કે નથી જાતી સાહેબ મરવા. એ બે સોળીઓને લઈને છે મરી જાય ને તો હારું. મને તો એમ થાય છે કે અહીંથી વઈ જા ને
તો 10 વીઘા જમીન રહી ને એ મારા ખાતે સડાઈ દઉં. બાકી તો મારી મા પાસે શું શેક મને દે. પણ શું કરું મારે આવવાનું આઈડિયો. એ કિરુ દેરાણી, એ છટાયા ગુડાવ. એની પણ રેખા જેઠાણી શું રાયડું પાડો હો. એ આપણે કે દુનિયા બે દેરાણી જેઠાણી પ્લાન કરીશી ઓલી બલા કાઢવાનું. પણ એ જાતી હતી કોઈ દી ન જાય હો. અને આજ તો મારો આઈડિયો દેવો છે. ઈ તો એવી વૈદા છે ને આપણે કાઈ ક્યાવું નહીં પડે. ઓ ઓય રેખલી તે એવો તો આઈડિયો શું કર્યો તે વૈદા છે. એ ઓલી નાની નાની પ્યાણીઓ બે છોરી રહ્યો ને એને આંખે પાટા બાંધવાના અને કઈ તારી માં રાધડી તને સરપ્રાઈઝ આપવાની છે. હાલો બટા અમારા હારે તારી માં અહીંયા તમારી વાટ જોવે છે એટલે તો ક્વિક 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 કરતી આપણે હારે આવી. એ હાથ હો રેખલી તાર આવે ને પછી ઓલું ખંડોર છે આર્યું ઝૂપડા વાળું પડી ગયેલું ઘર. મારી મમ્મી બેન બાંધી દેવાનું. હિંમત કરી અને પછી પૂછ્યું તરસ્યું મરી જાય એટલે કોથરામાં રાતે લઈને અને ઠેઠ નદીમાં નાખ્યા વાંચે. તડપી મરી જશે આપણને પાપ નહીં થાય. એટલે પાપની માં આ જમાનો આખો બદલી જો તું ઈ જો આ માલ હશે ને તો કોઈક ઓળખશે એ નકર કોઈ બાપો ઓળખશે નહીં. પણ રેખલી ઈ તો તારી હાચી વાત. પણ આ દીકરી તો લક્ષ્મીનો અવતાર કહેવાય. આપણને નરકમાં જગ્યા નહીં મળે. ઈ લક્ષ્મીનો અવતાર છે. આ ઓલી એની માં ભમરાવી રહી થોડી લક્ષ્મીનો અવતાર છે. હા ઈ તારી હાચી વાત હો. નકર આ જાય નહીં. આ હિંમત કરી આઈ ને એ હું તારો સાથ દઉં. થોડા પાપના સાટા ઉઠશે ભલે ઉઠતા હોય. ઈમાંથી 5 વીઘા તારી અને 5 વીઘા મારી. પણ જોજે હો ઓલો વિદેશમાં એનો ભાઈડો કમાવા જોઈને આ વાતની કોઈ ખબર ન પડવી જોઈએ. એને તો નહીં ખબર પડે પણ તું પાછી આ 5 વીઘા મને ખાતે કરી દીજે નકર તું પાછી ફરી જા તો મારે શું કરવું. હવે હાલ આવા કામમાં ઢીલ ન કરાય. આમ થા વેતી 5 વીઘા. એ હા બટા આપણે છે ને રૂપિયા વાળા થઈ જઈશું. હારા લુગડા પહેરશું, હારું ખાવાનું ખાઈશું અને પછી જો આપણા ઝૂંપડા જેવું ઘર છે ને આ પાડીને અસલ મજાનું ધાબા વાળું મકાન બનાવશું અને પછી તો આપણે દશામણા પ્રતાપથી કાયમ લીલા લેર રહેશે બટા. તો મજા આવશે કાબન. તો પછી હે દશામાં અમે કાયમ તમારી ભક્તિ કરીશી અને તમારા બતાયા રસ્તા પ્રમાણે હાલવીશી. તો અમારી સંભાળ રાખજો માં. હે માં હું તારી રે એ દયાથી ડગલા માંડું રે મારી માવડી. એક જ રે એ ભરોસો એક તારો આસરો. એ માડી મારા સુખ દુઃખમાં એ હું તમને સંભાળું રે દશામાવડી. એક જ રે એ ભરોસો એક તારો આસરો. હું સુખ દુઃખમાં આવા તમને સંભાળું રે દશામાવડી. એક જ રે એ ભરોસો એક તારો આસરો. બોલો દશા માતની જય. એ બા એ હવે દશામાની પૂજા પાઠ થઈ ગયો હોય તો હવે મને ભૂખ લાગી ખાવાનું બનાવી દો ને.